टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાવથરા જિલ્લાના સરહદીય પંથકમાં 1 મહિના જેટલો સમયગાળો વીત્યો છે, પરંતુ જે વરસાદે તારાજી સર્જી હતી ને એ તારાજીના દ્રશ્યો આજે પણ સામે આવી રહ્યા છે। ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ખેડૂતો નારાજ હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે। સ્થાનિક ખેડૂતો એવું કહી રહ્યા છે કે જે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતોની જે માંગ હતી તે માંગ અસંતોષાઈ છે, જેને લઈને આપણી ખેડૂતો સાથે વાત કરવી છે। અહીંના સ્થાનિક જે વાવથરા સરહદી પંથકના ખેડૂતો છે જે આપણી સાથે છે, મારી સાથે ખેડૂત આગેવાન રામસિંહભાઈ છે। રામસિંહભાઈ, જે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે અને સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે, તેને લઈને શું કહેશો? આમ તો આપ સૌ આનાથી વાકેફ છો અને જ્યારે ગુજરાત સરકારે નવા મંત્રીમંડળની જાહેરાત કર્યા પછી મીડિયાની અંદર કંઈક આવે અને મંત્રીઓની ચર્ચા થાય એના માટે કરીને કાર્યક્રમ કર્યો છે, કોઈ જાહેરાત નથી થઈ। કારણ કે એના માટે કહીએ છીએ કે 3 તાલુકાઓએ આ વાવથરા જિલ્લાની અંદર સંપૂર્ણ 100% જ્યારે પાક નિષ્ફળની વાત હોય, 100% અછતગ્રસ્તની વાત હોય અને એને 1.5 મહિનો થઈ ગયો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક જ મંત્ર કહેવામાં આવ્યો હતો કે દિવાળી પહેલું જાહેરાત થશે ને આપી દઈશું। એમાં એનું કંઈ નથી થયું। દિવાળીના દિવસે બપોર પછી, સાંજ પછી ભાવનગર બેઠા જીતુભાઈ વાઘાણી જે અત્યારના નવા મંત્રી છે એમણે જાહેરાત કરી કે ભાઈ આટલા કરોડ રૂપિયા ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવશે। આંકડાકી એવું કેમ ન કીધું કે પર હેક્ટરે આટલા રૂપિયા, વધુ નુકસાન હશે તો પણ ખેડૂતોને આપવામાં આવશે, મોટા ખેડૂતો હશે તો એમને આપવામાં આવશે। મોટા ખેડૂત હતા એ પાક વીમાની રકમ વધારે લેતા હતા, વધુ ધિરાણ લેતા હતા, વધુ માફ થતી હતી। અમારા જે આ સરહદી વિસ્તાર છે, વાવથરા હોય, સોઈગામ હોય, ધરણીધર હોય, તો અહીંયા એવા પણ ખેડૂતો છે કે 2 હેક્ટરથી માંડી અને 25, 30 કે 50 હેક્ટર જમીન ધરાવે છે। હવે આ જે 2 હેક્ટરની મર્યાદા છે ને જેની પાસે 30 હેક્ટર જમીન છે એને તો 2 દિવસનું ડીઝલ નહીં આવવાનું, એટલે આ લોકોએ માત્ર ખેડૂતોને ભ્રમિત કરવા માટે મીડિયાના, સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકોએ ચર્ચા જાહેર કરી અને તમે જો એના કટિંગ ફરતા કરી અને ભારતીય જનતા પાર્ટીના જે સોશિયલ મીડિયા ચલાવવાવાળા છે આ લોકોએ ગામડે અને ઘર સુધી આ વિડીયો પહોંચાડ્યા। પરંતુ જે સમયે તો ખેડૂતોને મદદ કરવાનો, ખેડૂતોની દિવાળી સુધરે, પશુપાલકોની દિવાળી સુધરે। હવે આ બનાસકાંઠામાંથી વિભાજન થઈને વાવથરા જિલ્લો બન્યો, બાકી બનાસકાંઠા જિલ્લો મોટો વિસ્તાર અને પશુપાલન સાથે જોડાયેલો આ જિલ્લો, દૂધનું મોટું ઉત્પાદન હતું। અત્યારે હું તમને ગેરંટી સાથે કહું કે બનાસ ડેરીના આંકડા મેળવવામાં આવે, દૂધની અંદર કેટલી ઘટ થઈ, તમે જાહેરાત કરો ને ખબર પડે કે શું પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતોની પરિસ્થિતિ એવી છે, ખેડૂત અત્યારે તમે વાવ બજારના વિઝ્યુઅલ લઈ જજો, કોઈ ટ્રાફિક નહીં હોય બજારની અંદર, અને ખેડૂતોએ ક્યાંક ઊંચી પાછીના કર્યા, ક્યાંક ઘરેણાં મૂકીને પૈસા લીધા હોય, ક્યાંક વ્યાજે લીધા હોય। અત્યારે વ્યાજ ભરવા માટે ખેડૂતો પાસે પૈસા નથી અને ઘણા બધા ખેતરોની અંદર તમને હું લઈને જાઉં કે ખેડૂતોની અંદર રૂપિયા નથી અને ખેડૂતોની અંદર આક્રોશ તો છે, સાથે સાથે શર્મિંદગી મહેસૂસ થઈ રહી છે કે ડીઝલના પૈસા નથી, ખેડૂતોને જમીન ખેડવી છે, આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અને ક્યાંક એવી પરિસ્થિતિ છે કે 2 ફૂટ, 2.5 ફૂટ, 3 ફૂટ કે 5 ફૂટ, અને વાવ થરાદ સોઈગામ તાલુકાના આપણે થરાદ તાલુકાથી શરૂઆત કરીએ તો ભડોદર હોય, ભાચર હોય, લેડાઉ ગામ હોય અને ઘણી બધી તો શાળાઓ અત્યારે ગામડાની અંદર છે ને એ ભરેલી છે। અમુક તો એવું કહે છે કે ભાઈ વાડામાં કે ખાડાવાળા વિસ્તારમાં। મારો એવો પ્રશ્ન છે કે જે જાહેરાત થઈ ગઈકાલે, જે જાહેરાત કરવામાં આવી, સહાય પેકેજ જાહેર થયું, તેને લઈને અત્યારે ખેડૂતો શું કહી રહ્યા છે? હું તમને એ જ કહેવા જઈ રહ્યો છું ને કે અત્યારે પાણી તો ભરેલું પડ્યું છે અને નારાજગી એટલી છે કે મોટો ખેડૂત છે એનો શું ગુનો છે કે મોટો ખેડૂત છે? સમજા કે 2 હેક્ટર જમીન જેની પાસે છે અને 20,000 રૂપિયા મળશે, જેની પાસે 25-30 હેક્ટર જમીન છે, બરાબર, એને 2 દિવસનું ડીઝલ આવવાનું નથી અને એમને ખબર હોવી જોઈએ કે 45-50 વાળું ડીઝલ અત્યારે 100 રૂપિયે છે, એટલે ભટકા જેવી પરિસ્થિતિ છે, એટલે બહુ મુશ્કેલી છે। મારી સાથે બીજા પણ ખેડૂત છે। કાકા, જે સહાય પેકેજ જાહેરાત થઈ છે તેને કઈ રીતે જોવો છો? થોડું છે, કોઈ શું નથી, નુકસાન મોટું છે ને સાર પર થોડું છે કે ખેતર ધોરાઈ ગયા છે કે એક ખેતરનો બંધો બધો તો $20 નાખો તો 20,000 રૂપિયા થાય છે, અને રસ્તા ગામથી ગામના રસ્તા ધોરાય, શ્યામનો રસ્તો ધોરાઈ ગયો। અને તમારા ખેતરમાં કેટલું નુકસાન છે? મારા ખેતરમાં $50 નાખો તો પૂરું થઈ પડે, એવા 4 બંધા છે તૂટ્યા, $50 નાખો ને તો 50,000 તો $50 નાખો એટલે। તો હવે આ સહાય પેકેજ તો જાહેરાત થઈ ગયું, તો હવે શું માંગ કરો છો સરકાર પાસે? સરકાર પાસે મોંઘો કે વધારે હાલે, વધારે હાલે, બીજું
અત્યારે તો ખેડૂતો એક જ કહી રહ્યા છે કે જો સરકાર હજુ પણ વધારે સહાય આપે તો જ ખેડૂતોના જે પાક નુકસાન અને જમીન ધોવાણ થયું છે તેની વળતર થઈ શકે છે. બીજા પણ ખેડૂતો છે. કાકા, કઈ રીતે જુઓ છો કે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સહાય પેકેજ, તો તમને સંતોષ છે કે અસંતોષ? અસંતોષ, કારણ કે ધોવાણ છું, પાક નિષ્ફળ જો બધું નુકસાન તો ઘણું છે ને, ઓણે શું વળી વળવાનું. પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. એક હેક્ટર 50,000 હાલે ને ત્યાં મેળ ખાય. અમે શું માંગ છે તમારી? અમારી 50,000 નહીં, 2 હેક્ટરના લાખ. હાલ કેવી પરિસ્થિતિ ખેતર? પરિસ્થિતિ ખેતર હા ચમ ભાઈ કીધું એમ ખાડિયા બુરે એમ થયું માથા અમે. તમારા ખેતરમાં કેટલું નુકસાન છે? મારા માથે કેડિયા અમે ખાડી હતી, કેડિયા અમે ખાડી પડી છે. સમજ્યા કે કેડિયા અમે ખાડી પડી 5 ભાઈ વાળા તો બુરાય એમ છે, ખાડી બુરાય લાકા આગળ ગાડું બારું નહીં હટતું તો. તો સરકારને શું કહેશો હવે? કહો, સરકારને કેવું? સરકાર પૈસા વધારે હાલે તો બધા એક તો પાંચ મળશે, બીજું પૈસા વધારે હાલે તો પોકે મળશે. જો સહાય વધુ નહીં આપવામાં આવે તો પછી કયો કરે હમી પડાય. હા તો કયું હમી પડાય, વધારે સહાય ના હાલે પછી કયું કરે હમી પડાય છે. શું કીધું કાકા? જો સહાય વધારે નહીં આપવામાં આવે તો પછી વીજ પક્ષી શું થાય? વીજ પક્ષી ત્યાં છે એવું? હા એમ હોય ના હાલત બી શું થાય? વર્ષોથી 40 વર્ષે સરકાર ભેગા તો સરકાર ના હાલત શું કે લાલ ભરાય પછી થાય છે વીજ પક્ષી. તો અત્યારે તો ખેડૂતો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે ને એ સહાય પેકેજની હજુ પણ વધારે સહાય જાહેર કરવામાં આવે, કારણ કે વાવ, થરાદ અને સોઈગામ વિસ્તારના જે ખેડૂતો છે અત્યારે 45 દિવસ જેટલો સમયગાળો વીત્યો છે, પરંતુ હજુ સુધી ખેડૂતોના ખેતરો છે જે પાણીમાં ગરકાવ છે. હજુ પણ બીજા ખેડૂતો છે મારી સાથે. કાકા, શું કહેશો? સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે. આગેવાન ખુદ આવીને જોઈને ગયા છે, ઋષિકેશ પટેલ જોઈને ગયા છે, તો પછી બીજું કહેવાનું ખેડૂતોને આવે છે ક્યાં? જે ખેડૂત હોય એ જ જોઈને જાય તો ઋષિકેશ પટેલ ખુદ જોઈને ગયા છે, તો પછી આ બાજુ શું છે? કાકા, શું માંગ છે તમારી? અમારાથી ખેડૂતો મસ્કરી કરી રહ્યા સરકારે, એટલે અમારી માંગ છે કે 50,000 રૂપિયા કરે હેક્ટરે, 2 હેક્ટરે લાખ, અને મોટા ખેડૂતોને વધારે દે એવું અમારી માંગ છે. તો જે ચોક્કસથી કે જે નાના ખેડૂતો છે તેમના માટે તો આ સહાય યોગ્ય છે, પરંતુ જે મોટા ખેડૂતો છે કે જેમને જમીન વધારે છે તો એવા ખેડૂતોને સરકાર વધુ સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ફરીથી હું આગેવાન સાથે આવીશ કે તમારું શું હવે માનવું છે? કદાચ એવું માનતા હોય કે આ લોકો પેન્ટવાળા છે ને ઘણી વખત ડિબેટો કરતા હોય, મીડિયા સમક્ષ બોલતા હોય, પરંતુ જોયું ને તમે આ ફાળિયાવાળા કાકાઓ હતા, અભણ હતા, પરિસ્થિતિ શું છે તમને ખબર પડે ને. મીડિયાના ગ્રાઉન્ડ ઝીરોના રિપોર્ટ જોઈને સરકારને સમજી જવું જોઈએ કે સોનું 1.25 લાખને અત્યારે પાર છે અને ખેડૂતોને અત્યારે શું પરિસ્થિતિ છે. 100 રૂપિયાનું ડીઝલ. સરકારને શું કહેશો? અત્યારે કશું કરવું નથી. સરકાર ફક્ત આ જમીન સમારકામ થાય, 1 રૂપિયો જોતો નથી, ફક્ત અમને ડીઝલ આપી દે કે તમારું સમારકામ થાય, એનું ડીઝલ સરકારનું. અમારે જોતી નથી આ સહાય પેકેજ, ફક્ત ડીઝલ આપે. ડીઝલ નથી આવવાનું. સરકાર સારી રીતે સમજે છે. આ લોકો મીડિયાની સમક્ષ આવીને ખાલી જાહેરાત કરે છે, બાકી આ લોકો ગામડામાં જવાના વેતનથી રહેવાના. આવનાર સમયની અંદર તમે જોજો ચૂંટણી આવે ત્યારે શું થવાનું? વિસ્ફોટ થવાનો છે. શું થવાનું? કારણ કે ક્યાંયના રહ્યા નથી. પાણીની અંદર આવ્યા, લોકોને સ્થળાંતર ન કરાયું, 2 દિવસ લોકો ભૂખ્યા રહ્યા. ગામોની પરિસ્થિતિ, કેટલા ગામોમાં પાણી હશે તમારા? હું ગેરંટી સાથે તમને કહું, થરાદને વાવ, સોઈગામ, 3 આ 4 તાલુકાના 25 થી 30 ગામ એવા છે કે અત્યારે એમની પાસે રોડ રસ્તા નથી. હું તમને બતાવું, ત્યાં રીલુચીન ખીમાણાવાસ જવા માટે રસ્તો નથી, બુકણા જવા માટે રસ્તો નથી, કોઈ રસ્તાનો સમારકામ નથી કરાય. હવે ગામડાથી ગામડા જોડતો કાચો રસ્તો રહીશું ખેડૂતોને કરવાનો. કાચો તો કાચો, પણ તમે સમારકામ તો કરાવી આપો ને. તમને બતાવું 10 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટ, સતત 100 મીટરના એવા મોટા રસ્તા તૂટેલા પડ્યા છે. હવે સહાય પેકેજ જાહેરાત થઈ ગઈ, બધું થઈ ગયું, તો હવે ખેડૂતો તો નારાજગી વ્યક્ત કરે છે, તો આગળ ખેડૂતોની રણનીતિ કેવી રહેવાની? ફક્ત તમે મીડિયાવાળા કવરેજ કરજો એટલે તમને ખબર પડશે કે આવનારા 4 મહિનાની અંદર શું થવાનું છે. કાર્યક્રમો એવા થવાના છે ને
કે આ લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય, ધાર્યું નહીં હોય. અને એની અંદર હું તમને દાવા સાથે કહું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વચ્ચે ઊભા છે અને ક્યાંક પડદા પાછળ નેતાઓ અમને મદદ કરતા છે, કારણ કે એ લોકો ખેડૂતો છે અને અમને ફોન કરીને કહે છે કે હવે કંઈક કરો, અમે તો બોલી નથી શકતા પણ તમે કંઈક કહો અમારા વતી. એમ આવી પરિસ્થિતિના હકીકત કહો છો, માતાજીના મંદિરે છો. ભારતીય જનતા પાર્ટીના 10 કાર્યકર્તાના મને ફોન આવ્યા, 2-3 નેતાઓના ફોન આવ્યા કે રામસિંહભાઈ નથી બોલી શકતા, સરકારમાં બેઠા છે, અમારા નાના મોટા ધંધા છે, કંઈક અમે કર્યું હોય તો અમારે જોવું પડશે, બાકી પરિસ્થિતિ બહુ ભયંકર છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ખેડૂતો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અમને પડદા પાછળ આગામી સમયમાં અમારી જે રણનીતિ રહેવાની છે ને એ રણનીતિમાં અમને મદદ કરવાના છે. એટલે અત્યારે તો ખેડૂતોની એક જ માંગ છે કે સહાય પેકેજને વધારવામાં આવે, કારણ કે આ જે સહાય પેકેજ જાહેરાત કરવામાં આવ્યું છે એ જાહેરાતથી ખેડૂતો નારાજ છે, કારણ કે વાવ હોય, થરાદ હોય, સોયગામ હોય, તમામ તાલુકાઓના અત્યારે 20થી વધુ ગામ પાણીમાં ગરકાવ છે. અત્યારે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ છે અને જેના કારણે પરિસ્થિતિ અત્યારે પણ 45 દિવસ વીતી ગયા પરંતુ પરિસ્થિતિ અત્યારે પણ ગંભીર જોવા મળી રહી છે. મિત દવે, ન્યૂઝ કેપિટલ, વાવ થરાદ. રાજ્ય સરકારે ખેડૂતોને દિવાળીની ભેટ આપી છે અને કુલ 947 કરોડના રાહત પેકેજની જે જાહેરાત કરી છે. ખાસ કરીને તાજેતરમાં જ્યારે ચોમાસામાં ખેડૂતોને ખેતી પાકોને નુકસાન થયું અને એ નુકસાનની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આપણી સાથે જૂનાગઢના જે ખેડૂત આગેવાનો છે અને ભારતીય કિસાન સંઘના નેતાઓ છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપ જણાવો કે રાજ્ય સરકારે જે તાજેતરમાં હવે ખેડૂતોને એક દિવાળીની ભેટ આપી છે અને 947 કરોડ રૂપિયાની જે એક રાહત પેકેજની જાહેરાત કરી છે, શું કહેશો? ગઈકાલે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે 947 કરોડ રૂપિયા જેવી, કે ખેડૂતોને જે નુકસાન થયું હતું, ખેડૂતોને ખેતીમાં નુકસાન થયું એના 947 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અમારી ખેડૂતોની માગણી એ છે કે ગયા વર્ષે પણ આની જાહેરાત થઈ હતી પરંતુ હજુ સુધી ખેડૂતોને પૈસા મળ્યા નથી. એટલા માટે સરકારને અમારી વિનંતી છે કે ગઈકાલે જ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જે આ જાહેરાત કરી કે કર્મચારીઓને ગયા વર્ષે 5,000 રૂપિયા આપવામાં આવ્યા હતા, આ વર્ષે 10,000 રૂપિયા કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવશે. તો એ તાત્કાલિક અસરથી કર્મચારીના ખાતામાં જમા થઈ ગયા. પરંતુ આ ખેડૂતો માટે જે જાહેરાત કરવામાં આવે છે એ 1 વર્ષ ઉપરાંત થઈ ગયું પણ છતાંય ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા. એટલે આમ તો નુકસાનીની વળતર આપવાની વાત જ્યારે સરકાર મદદ કરવાની વાત કરતા હોય એવા સમયે તાત્કાલિક અસરથી ખેડૂતોના ખાતામાં 15 દિવસની અંદર પૈસા જમા થવા જોઈએ. તો સરકારની આ જાહેરાત છે ખેડૂતો માટે ઉપયોગી બને, કારણ કે ખેડૂતોને ખાતર, દવા, બિયારણ આવી અનેક વસ્તુની જરૂરિયાત હોય છે. ત્યારે પાક નુકસાની જતી હોય ત્યારે એના કુટુંબ ઉપર જે મુશ્કેલી આવી પડી છે એને એ મુશ્કેલીને માનોની કે જવાબ આપવા માટે આ જે કંઈ સહાય કરવાની વાત છે તો એવા સમયે સહાય કરવી જોઈએ, તાત્કાલિક અસરથી ખેડૂતોને સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે. બિલકુલ છે. તો ભારતીય કિસાન સંઘની માંગ છે કે ખેડૂતોને છે એ જે રાહતની રકમ છે જમા કરવામાં આવે. આપણી સાથે ઝાંઝેડા ગામના ખેડૂત આગેવાન છે નાગજીભાઈ. નાગજીભાઈ, શું કહેશો? સરકારે જાહેરાત કરી છે, તમે શું માનો છો? ગઈકાલે કૃષિ મંત્રીએ જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી 947 કરોડ રૂપિયાની સહાય કરવાની. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં નુકસાની થઈ પણ ગયા વર્ષની સહાય હજી ખેડૂતને મળી નથી. 360 દિવસ 5 દિવસ થયા છતાં પાછી જાહેરાત કરી, દિવાળીની બોનસની જાહેરાત કરી. આ ખેડૂતને કાંઈ પોષણક્ષમ ભાવ નથી મળતા. જે અત્યારે મજૂરી મોંઘી છે, રાસાયણિક દવા, ખાતર, બિયારણ બધું મોંઘું છે અને તાત્કાલિક સહાય કરવી હોય તો એને 10 થી 12 દિવસની અંદર ખેડૂતને સહાય આપી દેવી જોઈએ. ગયા વર્ષની અને ચાલુ વર્ષની 12 દિવસની સહાય આપી દઈએ તો ખેડૂત નવું વાવેતર કરી શકે, બિયારણ લઈ શકે, જંતુનાશક દવા, ટ્રેક્ટર, મજૂરી ખર્ચ બધું ચૂકવી શકે. આ તો ખેડૂતને જાહેરાત કરે ને પછી 365 દિવસ સુધી ચૂકવાય નહીં એટલે ખેડૂત ગાયનો કાયદેસર દેવામાં ડૂબતો હોય છે અને ખેડૂતોની સંખ્યા ઓછી થતી ગુજરાતની અંદર એ તમે જાણો છો. છતાં પણ તમે આવી રીતે ખેડૂતને કુલ મશ્કરી કરવાનું બંધ રાખો અને ખેડૂતને જાહેરાત કરો તો અમે તાત્કાલિક 15 થી 20 દિવસમાં ચૂકવી દો. અત્યારે તાજેતરના દાખલામાં ગૃહમંત્રીએ જાહેરાત કરી કે ગયા વર્ષે એસટી કંડક્ટરના ડ્રાઈવરોને કર્મચારીઓને 5,000 બોનસ, આ વખતે 10,000 ડબલ બોનસ.
તો એને તાત્કાલિક સોંપી દેવાનું. તો 18 કલાક મહેનત કરે છે તો આને પછી નુકસાન છે આપણે તાત્કાલિક 12 દિવસની અંદર સોંપી દઈએ એવી અમારી નમ્ર વિનંતી છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સહાયની રકમ છે જમા કરવામાં આવે. અન્ય પણ આપણી સાથે આગેવાન છે, ખેડૂત આગેવાન દિનેશભાઈ. દિનેશભાઈ, શું કહેશો? રાજ્ય સરકારે જાહેરાત કરી છે અને ખાસ કરીને છે તે હજુ ગત વર્ષની જે સહાયની રકમ છે એ મળી નથી. તમે શું કહેશો? આ સરકારે જે જાહેરાત કરી છે બહુ સારું કહેવાય, પણ ખાલી લોલીપોપ્સ ની ગોળે છે કે કારણ કે આજ તો 6 મહિના પહેલા ને આ લોકો 947 કરોડ અમે 5 જિલ્લાને અને 15 તાલુકાને આપ્યા, 800 ખેડૂતને આપ્યું. હજી 1 રૂપિયો કોઈના ખાતામાં આવ્યો નથી. અમારી માગણી સહાય કરતા અમને એવું છે કે આજ સરકાર જે ટેકાના ભાવે વસ્તુ ખરીદવાની છે એ MSP મુજબ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ કરે તો અમને સહાય મળી ગઈ. એમ આજે એનો કોઈ ધડો નથી ને મોટી મોટી વાતો કરે છે કે અમે ટેકાના ભાવે ખેડૂતને એટલું 1452 રૂપિયાની મગફળી લઈ. હવે તો 1452 રૂપિયાની મગફળી લઈ એની ઉપર 400 રૂપિયા સરકાર ચડાવે છે ને આવતી સાલ 2026 માં 1000 રૂપિયા વેચશે. મને 800 રૂપિયા ઈ ખોટ ખાય છે, પણ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જો 400 થી 500 રૂપિયા જે ખેડૂતે રજીસ્ટ્રેશન કર્યું છે એને મગફળીને જેટલી ભાવ હોય એ પ્રમાણે આપી દે તો અમને સહાય મળી ગઈ. કે આ તો ખાલી લોલીપોપ છે કે 947 કરોડ મોટી મોટી વાતો છે. કૃષિ મંત્રી બદલા આની મોય રાઘવજીભાઈ હતા તે ઈ જ કહેતા હતા ને આજે જીતુભાઈ હતા એ કાલના ઈ જ કહે છે. પણ આ વસ્તુ એવી છે કે 1 રૂપિયો કોઈના ખાતામાં આવ્યો નથી. એમાં 5 જિલ્લાને જ નુકસાની છે, બધા આખા ગુજરાતમાં નુકસાની છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદ થયો, ખેતરોમાં જે સર્વે કર્યા છે એને જો સહાય પૂરી મળી જાય ને તો અમને આશીર્વાદ છે. એવી અમારી ખૂબ વિનંતી છે કે આ લોકોને અમારું ગણિત એવું છે કે ટેકાને ભાવે વર્ષો થયા કે લાભ પાઇસ ને સહાય સારું લાભ પાઇસ, પણ લાભ પાઇસ માં ભલે ને એ થતું પણ અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને આજ મારે છે 10 થેલી ખાતર લેવું, 15 મણ ઘઉં લેવા, એના પૈસા નો મારે 700 રૂપિયા મગફળી વેચવી પડે. એનું કોણ પૂરવા કરે? આ સરકાર વાતો મોટી મોટી કરે પણ જે કામ ખેડૂતના ખાતામાં 1 રૂપિયો આજની તારીખમાં કોઈ નાખવા આ સરકાર ખુશી નથી. ખેડૂતને તો બરબાદ કરી નાખ્યા છે. એટલે હવે આવનારા દિવસોમાં કે જો આ ન થાય ને આજની જે જાહેરાત થઈ છે 10 દિવસમાં પૂર્ણ કરે, ખેડૂતના ખાતામાં જમા થાય એવું કરો. બિલકુલથી. તો આ જે ખેડૂત આગેવાનો હતા કે ખાસ કરીને એમનું જણાવવાનું છે કે ખેતી ખર્ચ વધી રહ્યો છે. જે નવા પાકો માટે જે ખર્ચ થાય છે એ ખર્ચ પણ એમને એમાં પહોંચી નથી શકતા અને સરકારે જ્યારે ગત વર્ષે જાહેરાત કરી હતી તેનું પણ હજુ ચૂકવણું થયું નથી. ભલે જ્યારે સરકારે જાહેરાત કરી છે એ આવકારદાયક છે, પરંતુ જે જાહેરાત કરે એનું ચૂકવણું 15 દિવસમાં કરે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, જુનાગઢ. સરકાર દ્વારા ખેડૂતોને પડતર ચૂકવવાનો નિર્ણય લીધો છે, જેને લઈને મોટું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે પાણીના લીધે જે પાક નુકસાની થયું હતું ચોમાસા દરમિયાન અને જેને લઈને આ ખેડૂતો છે તે મોટી સંખ્યામાં અહીંયા થયા છે. તેમની સાથે આપણે વાત કરીશું અને તેમને જે ખેડૂતોમાં કેટલી ખુશી છે તેની સાથે વાત કરીશું. શું કહેશો તમને જે દિવાળી પર કૃષિ મંત્રી દ્વારા જે સરકાર દ્વારા જે ભેટ આપવામાં આવી છે, પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, એને લઈને શું કહેશો આપ? અમારા અહીં ગાડી તો લગભગ 2006 પહેલાનું ડેમ ઘેરથી બન્યું ત્યારથી આ આખી જમીન 50 પૈકી સર્વે નંબર છે અમારો નદી કિરાના વાળો, બરાબર. એ દર સાલ બુડી જાય છે. હજુ દિવાળી આ જતી રહી તો પાણી હજુ હુકાયું નહીં, તો ખેડૂતો કેવી રીતે આનું ઘઉં કરવા હોય તો બી ખાલી થાય તો કરે ને. એટલે અમારી મોગ છે કે દર વર્ષે 10,000 5,000 તો મળે જ છે, બરાબર. પણ આનું થોડું કોઈ કાયમી માટે નિકાલ થાય એવી અમારી સરકારની માંગ છે. કેટલા વીઘા જમીન છે, કેટલો વિસ્તાર છે અને કેટલું પાણી ભરાય છે, જેના કારણે નુકસાન કેટલું થાય છે? 50% પાણી અત્યારે ભરાય છે, 50% જમીન ખુલ્લી છે. કેટલો શું પાક કરો છો અહીંયા ખેતીમાં? મકાઈ, ડાંગર, કપાસ, દિવેલી વગેરે શાકભાજી. જી કેટલું નુકસાન થયું છે અંદાજે? આમ તો 100% તો ના કહેવાય, પણ 50% નુકસાની હાલમાં અત્યારે છે. જી આપણી સાથે અન્ય પણ છે, તેમની પણ સાથે વાત કરીશું. શું કહેશો તમને જે આ વિસ્તારની અંદર દર ચોમાસામાં તકલીફ પડતી હોય છે પાણી ભરાવાના કારણે, તો હાલ કેવી સ્થિતિ છે અને તમને જે આ રીતના સરકાર દ્વારા જે વળતર ચૂકવવામાં પેકેજ જાહેર કર્યું છે એને લઈને આપ શું કહેશો? સરકારે પેકેજ જાહેર કર્યું પાછું કોઈ ખેડૂતોને તો કઈ મળી જ નહીં. ગઈ સાલે નહીં, આ સાલે કઈ સાહેબ મળી નહીં. અને આ લગભગ અત્યારે તો બધું પાણી જ છે, લોકોને પાણી નિકાલ થતો જ નહીં. જે આ કયો વિસ્તાર છે અને અહીંયા શું પરિસ્થિતિ છે? આ બિલીથા ગામ, આ બધું જ આવી ગયો ખેતીવાડી જમીન છે. અત્યારે પાણી ભરી એમ બધું 100%. કેટલા વીઘા જમીન છે અને કેટલું પાણી ભરેલું છે અને શું તકલીફ પડી રહી છે? અત્યારે લગભગ
આ 100-150 વીઘા એ બધું પાણી જ છે તારે. અંદાજે કેટલું નુકસાન થયું છે? નુકસાન તો લગભગ સાહેબ લગભગ કરોડ ઉપર જાય તો ખબર નહીં પડે એટલું અંદાજ છે. હા આ ગામની અંદર કાળા જુઓ મેથી, મકાઈ, ડાંગર, દિવેલા, ગવાર એ લોકો તો સાફ થઈ ગયું. શાકભાજી સાફ થઈ ગઈ, ગવાર હતા એ સાફ દિવેલા હતા, પછી બીજું તો સોયાબીન છે એવું તે બધું હતું એ બધું સાફ થઈ ગયું. જે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કર્યું છે દિવાળીને, એમને લઈને આપણે શું કહેશો? સરકાર જો પેકેજ જાહેર કર્યું કે હાલ દે વેરા હતા તો ખેડૂતો કે કામ લાગે ખેતી કરવા માટે. જે અગાઉ તમને જે વળતર નથી મળ્યું એવું તમે વાત જણાવી રહ્યા છો, તો શું પ્રશ્ન શું હતો? એ તો તોથી ખબર નહીં પડી કશું. આ વચ્ચે શું થતું હોય પેકેજ જાહેર થયું હોય તો કોઈ કહે ના કશું નહીં એમને. ગામડાવાળા હોય કે ખબર ના પડતી હોય ખેતરમાં કરતા હોય એટલે જોણતા જ ના હોય. મોટો માથા હોય એ સીધું ચમકાઈ જાય. ખેડૂતો તરફ દિવાળી પર જાહેરાત તો પણ હાલ નારાજ જોવા મળી રહ્યા છે. આપણી સાથે અન્ય પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, દિવાળી પર કૃષિ મંત્રી દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને આપ શું કહેશો? આ નવું મંત્રીમંડળ બંધાયું છે એમાં કૃષિ મંત્રીને એટલી લાગણી કરીએ કે અમારું આ વળતર મળી રહે તો ખેડૂતો થોડુંક રાહત રહે. નકર શિયાળો કાઢવો બહુ કાઠો છે. અને અત્યારે સાહેબ તમારી રૂબરૂ જોવો બધી બાજુ પાણી જ છે, ભરેલું છે. લગભગ 50% પાણી ભરેલું છે. હજુ ખેતી કરવી, ઘઉં નાખવા પાણી ખાલી થાય તો અમે કરી શકીએ. અને કૃષિ મંત્રીને સાહેબને કહે કે સાહેબ વિરાસ હતી અમારું કોઈક આ નિકાલ કરે અને વળતર ચૂકવે તો કંઈક શિયાળા માટે થોડુંક સારું અમારું જાય. ને કે અમે એક ટંક ખાવાનું ને એક ટંકનું લોડી થાય છે એવી કન્ડિશન છે. અને લગભગ આ વર્ષોથી આ ચાલે અમારું ખેતી નિષ્ફળ જ જાય છે. દર સાલ અમે ચોમાસાની ખેતી કરીને મરી ગયા. હજુ ચોમાસાનો પાક 50 ગ્રામ મેં લીધો નહીં હોય મારી રૂબરૂ કે 50 ગ્રામ મારે ઘેર આવ્યો છે. એની એવી બહુધરી સરકારને લાગણી છે કે અમારી પર કોઈ ધ્યાન આવે. અંદાજે તમારે કેટલું નુકસાન થયું છે? લગભગ મારું લગભગ 10-15 વીઘામાં તો કશું રહ્યું જ ના, બધું તરિયા ઝાપટ. અમે લગભગ કરોડ, લાખ, 1.5 લાખ રૂપિયાનું આવતું હોય 2 વીઘામથી 3 વીઘામથી, પણ એ કશું આજે નહીં. 0 વરસાદ 5 વખત પાણી આવ્યું છે અને 5 વખત બધું પાણી ભરાઈ જાય છે. જે રીતના હાલ જે જાહેરાત કરી છે એને લઈને તમને જે કેટલો ફાયદો થશે અને તમે શું કરી શકશો આગળ ખેતીમાં, અને તમને શું થવું જોઈએ? અમારે ખેતીવાડીમાં જો અમને મળી રહે તો અમે નવી સરતી ખેતી નવી કરીએ તો આખું વર્ષનું ખેતી અમને ફાયદો રહે અને અમારું થોડું કામ મજબૂત ટકાવ રહે. સરકારને વિનંતી કરીએ કે સાહેબ જરીક ધ્યાન આલી અને આ જરીક વહેલો પગલો ભરો તો સારામાં સારું કહેવાય છે. અમારી જમીન તો બહુ જ બગડી જાય છે, દર સાલે ગોડાઈ જાય છે. અને આ તે છે પણ 2-4 વખત પાણી આવ્યું પણ બહુ ફાસ્ટમાં નહીં આવ્યું એટલે રાગી એટલે જમીનનો કોઈ નુકસાન નહીં, પણ ખેતી બિલકુલ નિષ્ફળ થતી રહી છે. કયો પાક લીધો હતો તમે? અમે અત્યારે તો ખેતી વધારે પડતું શાકભાજી કરીએ. જમીનનો બધાની કણ ટૂંકી હોય એટલે ખેતી શાકભાજીની કરીએ. સવા, મેથી, તોદેલા, બધી ગવાર સિંગ એવું તેવું વાવેતર વધારે કરીએ તો અમને ફાયદો રહેશે. પણ દર વખતે ફેલ જાય એમ નુકસાન જાય. આપણી સાથે અન્ય પણ છે, તેમની સાથે પણ વાત કરશું. હજી કાકા, તમે ખેતીમાં શું કર્યું હતું ને કેટલું નુકસાન થયું? હાલ જે રીતના જાહેરાત કરી છે વળતર આપવાની, પેકેજ જાહેર કર્યું છે દિવાળીને લઈને, તો તમે શું કહેશો? અમે શું કરીએ, કશું ગવારે જ સાફ થઈ ગયા, મેથી પાલક પૂરું થઈ ગયું, અત્યારે બેસી નવરા થઈ ગયું. આપણી સાથે અન્ય પણ છે, આપણી સાથે એમની સાથે વાત કરીશું. શું કહેશું, જે રીતના કૃષિ મંત્રીએ રાજ્ય સરકાર દ્વારા જે આ નિર્ણય લીધો છે તમને વળતર ચૂકવવાનો, શું કહેશો આપ? વળતર તો ચૂકવવા જ ના, કોને નહીં દેખાતો મને. હે સરકારી અધિકારી કોઈ જોવા નહીં આવતા, મીડિયા વાળા આવે. શોધું 40 વર્ષથી આ હેતર આ રીતે પોણી રહેવાનું કોઈ પાકતું નહીં. ઉનાળાની એકલું પાક હતો, વરાત વ્યાલો આવે આ મારા સિવાય તો હાલોલ કાલોલ એમ દાઢી જ જાય. સરકાર ના આવીને આ બી જોવું હોય તો આ બી જોઈ અમારે થોડું પોણી રહે, આખી દુનિયાને દેખાય. જી, સરકારે તો વળતર ચૂકવવાની જાહેરાત કરી છે દિવાળીને લઈ, તો તમે શું કહેશો? જાહેરાતો તો કરે પણ ઓનલાઈન કરે. ઓનલાઈન પૂરું થયા પછી અમને ખબર પડે કે હવે તમે અરજી કરો તો ઓનલાઈન માં એમ કે પતી ગયો તો તારીખ પૂરી થઈ ગઈ. આ તો જે દાડે પોણી આવે તે દાડે મામલતદાર ટીડી આવીને જોઈ રે કાપર પદ્મના તમારું બુડી ગયું તમને મળી જાય એવું જોઈએ.
ઓનલાઈન તો 12 પાડ જ કરે સરકાર, પણ અમારા સુધી આવે ને તો સુધી તો પૂરું થઈ જાય. તારીખ છેલ્લી તારીખ પતી ગઈ એમ કે પોરાઈ હતી ઓનલાઈન, પણ તારીખ પતી ગઈ પછી અમને ખબર પડી. સરકાર કોઈ ખબર આલવા આપતી જ નથી. હજુ શું તમારા પાકમાં નુકસાની થઈ હતી? કયો પાક લીધો હતો? પોણી બુડી કશું નુકસાની તો વાત જ નહીં કરવાની. દાઢી બનાવે એવો એતરો થઈ ગયો પોણી આવ્યું એટલે. વાણંદ આમ કઈ પુવારો માઈને દાઢી બનાવે ને એમાં પોણી આવે એમાં એ તો દાઢી જ બની ગયો. બધું કરેલું હતું, તલ હતા, મફરી હતી, સોયાબીન હતા, ગલગોટાના સોડું હતા, ભગવાન ને સડાવે પણ કશું દાઢી વાળા એવું થઈ ગયું હતું. સાહેબ કશું ના રહ્યું. આ તો ગેરચોરી સરકારે કશું જોવાની, આ તો મીડિયા વાળા જોવા આવે. શું તમારી માંગ શું છે હવે? માંગ તો હવે હું સરકાર હાલે તો એ ખેતી કરીએ ને, નકર દાડીએ તો જવાનું જ છે. અમારે તો અમારે બાયડી ખવડાવવું તો પડે ને બાયડી, નકર બાયડી સારું ખવડાવે એને જતી રહે પાછી. એટલે હેતરમાં ના પાકે તો દાડીએ જીરે પર ખવડાવવું તો પડે જ. એના ખેડૂતો તો એક તરફ દિવાળીની જાહેરાત તો કરી છે સરકાર દ્વારા, પરંતુ છતાંય અહીંયા ખેડૂતો છે તેમને સમયસર વળતર નથી મળતું એવી પણ માંગ કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે અહીંના જે ખેડૂતો છે તેમને વહેલી તકે લાભ મળે છે કે નહીં. દશરથ સિંહ, ન્યૂઝ કેપિટલ, શહેરા, પંચમહાલ. રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે અને જેને લઈને પંચમહાલના પણ ખેડૂતો જે છે તેમને પણ કેટલીક નુકસાન થયું હતું અને તેની ચૂકવણી જે છે તે કરવાના છે. ત્યારે આપણે જે શહેરા તાલુકાનું જે બિલીથા ગામ છે જ્યાં મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું હતું અને જેને લઈ આજે આપણે ત્યાં સ્થળ પર છીએ અને ખેડૂતો સાથે વાત કરીશું તેમને શું કહેવું છે સરકાર દ્વારા જે આ નિર્ણય લીધો છે. શું નામ છે આપનું અને શું કહેશો? માછી બીજલભાઈ ભીખાભાઈ, બિલીથા પડિયું રામગઢીના રહેવાસી હું. અમારી ગામમાં મહીસાગરના વણાકબોરી ડેમના ઠેલાના લઈને આખું પાક નુકસાન વધારે જાય છે. શાકભાજી, દિવેલા, ટોટલી ખેતી શાકભાજીની અમારી નિષ્ફળ જાય છે. જમીન રોજ દર સાલ બગડે છે. તો સરકારને અમારે નમ્ર વિનંતી છે કે અમારી જમીન બહુ બેકાર જાય છે, તો એનું જે ટાઈમમાં આવે અને અમને વળતર રીતે ચૂકવા અને એનું નિકાલ છેક વર્ષ સુધી પૂર્ણ થાય એવી ગણતરી આપણે સાહેબ નમસ્કાર છે સરકારને. જી, હવે સરકારે તમને જે પેકેજ જાહેર કર્યું છે દિવાળીમાં તમને રાહત મળશે તો તમને કેટલી ખુશી છે અને શું કહેશો? સરકારી રીતે જો વળતર સારું મળી રહે તો અમે ખુશીના લાગણી થઈએ અને સરકારને આભાર માનીએ કે ના બરોબર છે. શું પાક કર્યો તો અને કેટલી જમીન છે તમારી? અમારી જમીન છે લગભગ 20 એકર જેવી જમીન છે. અમારા લગભગ 7 ભાઈ છીએ અમે અને એ બધાને ભાગમાં બધું ફેલ પડી ગયું છે. ખેતીવાડીમાં કશું રહ્યું નહીં. જી, આપણી સાથે અન્ય પણ છે તેમની સાથે પણ વાત કરશું. શું તમારા ખેતરમાં ખેતી કરી હતી અને તમને જે નુકસાન થયું હતું એમાં સરકાર તમને વળતર આપે છે તો શું કહેશો? અમારા જે બિલીથા ગામની અંદર જે મકાઈ છે, તુવર છે, શાકભાજી છે, તમાકુ દરેક પાકનો નિષ્ફળ ગયેલો છે. દર વર્ષે નિષ્ફળ જાય છે અને સરકારશ્રીને અમે આજના કરીએ છીએ કે દરેકને પાક નિષ્ફળ મળે એવી આશા રાખીએ છીએ. જી, સરકારે તો પેકેજ જાહેર કર્યું છે દિવાળી પર તમને જે રાહત આપવાની છે, તો તમે એનાથી કેવા ખુશ છો કે નહીં? અમે સરકારશ્રીએ જે નુકસાની દર વર્ષે મળે અને હાલમાં મળે તો અમે ખુશ છીએ. શું બીજું કહેશો કે જ્યાં શું થવું જોઈએ? કેમ કે દર વર્ષ ચોમાસે તમારા જે જમીન ધોવાતી હોય છે, ખેતીને નુકસાન થતું હશે, તો એને લઈને તમે શું કહેશો? એમ કે દર વર્ષે જો નુકસાન જાય અને સરકારશ્રી જો અમને સહકાર મળે અને અમારી જમીન સારી રીતે સુધરે અને દર વર્ષે વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ. આપણી સાથે અન્ય પણ છે તેમને પણ પૂછીશું. શું કહેશો? હા, અત્યારે તો દર સાલ અમારું નુકસાન થાય જ છે. દર વર્ષે આ રીતે નુકસાન થાય. આવું નુકસાન 20 વર્ષથી ચાલતું આવેલું હોય પણ અત્યાર સુધી કોઈ પેકેજ મળતું જ નહીં. જી, હવે આ સાલ જે નવા જે મંત્રી છે કૃષિ મંત્રી તેમને જાહેર કર્યું છે પેકેજ, તેને લઈને તમે શું કહેશો? એ અત્યાર સુધી જે વળતર મંજૂર થાય છે પણ ખેડૂતો સુધી પહોંચતું પણ નહીં. એમ બરોબર, ખેડૂતો સુધી પહોંચતું નહીં. એટલે તમારું એવું કેવું છે કે અત્યાર સુધી જે પણ વળતર ચૂકવણી થાય છે તે તમારા સુધી પહોંચતી નથી. તો શું માંગણી શું છે તમારી? અમારી ખેડૂતોને જો સુધી અમારી જોડે જે વળતર પહોંચી જાય એવી અમારી માંગણી. તમે શું ખેતી કરો છો અને ખેતીમાં કયો પાક કરો છો? કેટલી જમીન છે તમારી? જમીન અત્યારે લગભગ 3 એકર જમીન છે
એમાં શાકભાજી, દિવેલા, હવા, પાલક બધું તમામ વસ્તુ અમે એવું કરીએ અને દર વખતે આવું નુકસાન થાય. જે આ વર્ષે પાણી ભરાઈ ગયા તો કેટલું નુકસાન થયું છે? અત્યારે લગભગ 50 થી 60 હજારનું એક ખેડૂતનું નુકસાન 1 વીઘાની અંદર થાય. શું માંગણી શું છે તમારી? હવે તો એક જ વાત કે વળતર મળે અને તે ખેડૂતો જોડે પોકે એવું અમારી માગણી છે. શું નામ છે આપનું? ધનાભાઈ સનાભાઈ. આપણી સાથે અહીંયા મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો તમે સરકાર દ્વારા જે પેકેજ જાહેર કર્યું છે દિવાળીને લઈ, તો શું કહેશો આપ? કરીએ અહીંયા પણ કશું રહેતું નહીં, નિષ્ફળ જાય છે, અમને કશું મળતું નહીં સાહેબ. ખેતી તમે કેટલી ખેતી કરો છો? કેટલા સમયથી ખેતી કરો છો? ખેતી જ કરીએ, અમારે તો બીજો કોઈ ધંધો નહીં, શાકભાજીની જ ખેતી. જે આ પાણી છોડવામાં આવ્યું હતું, પાણી ખેતરોમાં ભરાઈ ગયા તો તમને કેટલું નુકસાન થયું હતું? કશું નહીં રહ્યું, અમારે તો હવે નવી ખેતી કરવાની. સરકારે હવે પેકેજ જાહેર કર્યું છે દિવાળીને લઈને, તો તમને કેવું આનંદ છે કે કેમ? આનંદ મળવું જોઈએ પણ અમન સાહેબ, અમને તો કશું મળતું જ નથી, લોકો ખાઈ જાય છે, પછી અમારે શું લેવાનું? જી, એના ખેડૂતોનું કેવું છે કે દર વર્ષે જે રીતના પેકેજ જાહેર તો થતું હોય છે પણ ચૂકવવામાં આવતું, પણ તેઓ સુધી પહોંચતું નથી, તેવી પણ તેઓ લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને સરકારને પાસે એવી અપેક્ષા કરી રહ્યા છે કે તેમને જે વળતર છે તે સમયસર મળે તેવી માંગ કરી રહ્યા છે. દશરથ સિપરમા, ન્યૂઝ કેપિટલ, શહેરા, પંચમહાલ. પાટણ જિલ્લામાં મેઘરાજાએ ખાના ખરાબી સર્જી, જેને લઈને જગતનો તાત પાયમાલ થયો છે અને ખેડૂતોની એક જ માંગ હતી કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરીને રાહત પેકેજ ચૂકવવામાં આવે, પરંતુ સરકાર દ્વારા મોડે રાહત પેકેજની જાહેરાત કરવામાં, પરંતુ જે રીતે કહી શકાય કે આ પેકેજ કેટલા અંશે યોગ્ય છે અને કેવા પ્રકારની સર્વેની કામગીરી કરી છે તેને લઈને ખેડૂતો સાથે જ આપણે પૂછ્યું. કેટલાક ખેડૂતો સાથે આપણી સાથે છે, તેમને ચર્ચા કરીશું. સરકાર દ્વારા જે પાકની રાહત પેકેજ જાહેર કર્યું, શું કહેવું છે આપનું? તમે વાત કરો, સરકારે જે પાક રાહત જાહેરાત કરી, શું કહેવું છે? આજે ગુજરાત સરકારે જે 947 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, એમાં પિયત અને બિન પિયત બે ભાગ પાડ્યા છે, જે ખરેખર ખેડૂતોને એક સમાન રાખી અને ભાગ ના પાડી અને સીધું 8 થી 10 હજાર વીઘે આપવું જોઈએ એનું પેકેજ. કારણ કે જે ખેડૂતોનો ખેડવાનો ખર્ચો, બિયારણનો ખર્ચો અને બધું અત્યારે એટલું બધું મોંઘું છે કે ના પૂછીએ એટલી વાત. રહી વાત તો પહેલાં એ ખાતરોની વાત છે, તો ખાતરો લેવા જાય છે બજારમાં, ખાતરો નથી મળતા. પછી પાકના બિયારણ એટલા મોંઘા, પછી વાવેતરની સિઝનમાં જે અત્યારે વરસાદની સિઝનમાં જે ભારે વરસાદના કારણે પાટણ જિલ્લાના જે 5 થી 7 તાલુકાઓ અસરગ્રસ્ત થયા છે, જેમાં સરકારે 4 જ તાલુકાઓને આવર્યા છે, તો બાકીના પાટણ તાલુકો, ચાણસ્મા તાલુકો, સમી અને હારીજ, આ બીજા 2-3 તાલુકા છે, સિદ્ધપુર તાલુકો છે, એમાં પણ વરસાદના કારણે સામાન્ય ખેતી જેવી કે જુવાર, એરંડા, ગવાર, આ સામાન્ય પાકો નિષ્ફળ ગયા છે. તો એ લોકોને, ખેડૂતોને પણ ભેદભાવ રાખ્યા વગર એ લોકોને બી પેકેજમાંથી જે બી બનતું હોય ભાગ આપવો જોઈએ. ન વાલા દેવાલા કર્યા વગર આ લોકો જે ખેડૂતો જે બધા એક સમાન ગણીને દરેકને લાભ આપવો જોઈએ. ચોક્કસથી જે કે બીજા ખેડૂત આપણી સાથે છે, તેમને જ પૂછ્યું છે સરકારે જે પેકેજ જાહેર કર્યું કેટલું યોગ્ય છે? આ જે પેકેજ સરકારે જે નક્કી કર્યું છે એ બહુ ઓછું જ છે, ખેડૂતોની મશ્કરી સમાન છે અને ખેડૂતોને આ પેકેજથી કોઈ ખર્ચ કે નિભાવ થઈ શકે એમ નથી. ખેડૂતોને ખેતરમાં હજી ઊંધી પોણી ભરેલા છે, કોઈ આર્થિક સ્થિતિ રહી નથી, ખેડૂતોને ઘાસચારો નથી ઢોર માટે, અને આ સરકારે જે રવિ અને ખરીફ ને રવિની જે જુદા ભાગ પાડી અને ખાલી ખેડૂતોની મશ્કરી કે લોલીપોપ આવ્યો એવું લાગે છે. ખેડૂતોને હજી ખેડૂતોને હાલ કોઈ પેકેજ આપતા નહીં. ખેડૂત મંત્રીમંડળ બદલીને બેઠા છે અને પેકેજ બહાર પાડ્યું છે, મંત્રીઓ ફરે છે અને કોઈ કોમકાજ ખેડૂતોનું થતું નથી. ખાતરની લાઈનો લાગી છે, સુપલાપનું પાણી બંધ છે, દરેક પંપ બંધ છે 2 દિવસથી, અને અધિકારીઓ એમ કહે છે કે ઓમોય પેકેજ મૂકવાનું છે, સ્ટોક જેટલો આપવો એનું નક્કી થાય છે. 8 થી 10 દિવસ છે, પાણી આવશે, આવું ખેડૂતોને ઉત્તર આપે છે. તો આ ખેડૂતોને સરકાર ઠાગા ઠૈયા કરી ખેડૂતોની મશ્કરી કરે છે, ખેડૂતોને હેરાન કરે છે. આ યોગ્ય નથી, પણ સરકાર એમની ધૂનમાં, એમની મસ્તીમાં ફરે છે પ્રધાનો અને મજા કરે છે. ખેડૂતોની કોઈ આ જે ખેડૂત જે જગતનો તાત ગણાય, આ તાતની હાલ પૂરી સરકાર મશ્કરી કરી રહી છે. બીજા ખેડૂત આગેવાન આપણી સાથે, તેમને જ પૂછ્યું છે કે સરકાર દ્વારા જે પેકેજ કરવામાં આવે છે, સર્વેની કામગીરી કેવી રીતે કરવામાં આવી છે, યોગ્ય છે કે નહીં?
ખરેખર આ સરકારે ખેડૂતોની મશ્કરી કરી છે અને ખેડૂતોની મશ્કરીની સાથે સાથે 3 મહિના અગાઉ વરસાદથી ખેડૂતોની તમામ પાક ફેલ થઈ ગયા હતા. તો ખેડૂતોને અત્યાર સુધી તો એમને જે વળતર મળવું જોઈએ એ વળતર મળી જવું જોઈએ, એની જગ્યાએ અત્યારે ખાલી સર્વે થઈ અને માત્ર ને માત્ર ખેડૂતોને સામે ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની, એટલે રાજી કરવા માટે થઈને આ એક પેકેજ જાહેર કર્યું છે. એ ખેડૂતોની મશ્કરી સમાન છે. વીઘા ખેડૂતને 10,000 જેટલો ખર્ચો પડે તો એની સામે માત્ર બિન પિયતને 3,000 રૂપિયા અને પિયતને 5,000 રૂપિયા જેટલો વીઘા રાહત પેકેજ આપવાની વાત કરી છે, પરંતુ આપ્યું નથી. હજુ આપવાની તો વાતો છે. ખરેખર આ રાહત પેકેજ અત્યારે રવિ પાકની સિઝન ચાલી રહી છે, ખેડૂતોનું વાવેતર ચાલુ છે. જે એરંડા ફેલ થઈ ગયા હતા એ એરંડાનું વાવેતર ચાલુ છે, રાયડાનું વાવેતર ચાલુ છે, તમાકુનું વાવેતર ચાલુ છે. તો ખેડૂતને અત્યારે પૈસાની જરૂર છે, ત્યારે પૈસા ખેડૂતને મળતા નથી. તો ખેડૂત બહારથી વ્યાજમાં પૈસા લાવી અને પોતાની ખેતી ચલાવી રહ્યો છે. જ્યારે ખેત પેદાશોની ઉત્પાદનો હોય, જે બિયારણ હોય, દવાઓ હોય, યુરિયા ખાતર હોય, ડીએપી ખાતર હોય, આ તમામ ઉપર જીએસટી લાગેલો છે. ખેડૂતોની જે ખેત પેદાશના ઓજારો છે, ટ્રેક્ટર છે, ટ્રોલી છે, કલ્ટી છે, એના ઉપર પણ 18% જીએસટી લગાવી અને આ સરકારે આ ખેડૂતોની કમર તોડી નાખી છે. જો ખરેખર આ સરકાર ખેડૂતોના હિતની વાત કરવા માંગતી હોય તો 18% જે જીએસટી ખેડૂતોને ખેત ઉત્પાદનો ઉપર અને ખેત પેદાશ જે કરે છે એના માટે દવા, બિયારણ અને એના ઉપર જે ટેક્સ લાગ્યા છે એ દૂર કરી અને ખેડૂતોને રાહત આપવી જોઈએ. માત્ર આવા પેકેજો જાહેર કરી અને ખેડૂતોની મશ્કરી ના કરવી જોઈએ. પાટણ જિલ્લાની અંદર માત્ર ને માત્ર 4 તાલુકાઓનો સમાવેશ કર્યો છે. પાટણ તાલુકો અને સિદ્ધપુર તાલુકામાં તમને ખબર છે, મીડિયાને પણ ખબર છે, મીડિયાએ પણ બતાવેલું છે કે 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને 18 ઇંચ જેટલા વરસાદમાં તમામ ખેતીના પાક જે વાવેતર કરેલું હતું એ નિષ્ફળ થઈ ગયા હતા. પરંતુ સિદ્ધપુર તાલુકા અને પાટણ તાલુકાના ખેડૂતોને આ સરકારે અન્યાય કર્યો છે. તો આ પાટણ અને સિદ્ધપુર તાલુકાના ખેડૂતોને પણ આ રાહત પેકેજમાં સમાવેશ કરી અને એમને પણ ન્યાય આપે અને આ રીતે લોલીપોપ આપવાનું બંધ કરે અને આ જે રાહત પેકેજ જાહેર કર્યું છે એના પછી કયા સમયે ખેડૂતોના ખાતામાં પૈસા નાખવાના છે, કેટલો સમય લાગશે અને એમને શું કાગળ જોવું છે, એના માટેની પણ આની જોડે માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ. એ નહીં કરી અને માત્ર ને ખેડૂતોને લાઈનમાં ઊભો રાખવાના પ્રયત્નો કરશે અને વાલા દવાલાની રીતિ રાખી અને જે ગામમાં સર્વે થયા છે એ પોતાના મળતિયાઓ જે સરકાર સાથે છે એવા લોકોના સર્વે કરવામાં આવ્યા છે. બાકી અન્ય ખેડૂતોને આવા કોઈ લાભ આપવામાં આવતા નથી. તો ખરેખર આવી ભેદભાવવાળી નીતિ દૂર કરી અને જે ખેડૂતોને ખરેખર આર્થિક નુકસાન થયું છે એ તમામનો સર્વે થઈ અને તમામને પૈસા મળે એવી આ સરકાર દ્વારા આયોજન કરવામાં આવે એવી પાટણના ખેડૂત તરીકે અમારી માગણી છે. શું કેવું છે સરકાર? શું કેવું છે? હું તો ખેડૂત નથી બરોબર, પણ આ જે ભાઈઓ અમારા ભાઈબંધ છે જયંતિભાઈ પ્રજાપતિ એ પોતે ખેડૂત છે સોજિંત્રાના અને એ પોતે હાલ મને સમજ ખબર છે કે પોતે છે ને ત્યાં માર્કેટ યાર્ડમાં 2 દાડાવડી લાઈનમાં ઊભા રહ્યા, તેમ છતાં એ ખાલી હાથે આવ્યા, એમને બિયારણ મળ્યું નથી. તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે કહી શકાય સરકાર દ્વારા જે રીતે જે પેકેજ જાહેર કર્યું છે જે માત્ર ને માત્ર ખેડૂતોની મશ્કરી કરી, કારણ કે 1 વીઘા દીઠ ખેડૂતને 10,000 થી 15,000 રૂપિયા જેટલો ખર્ચો થાય. તેની સામે સરકારે 3,000 અને 5,000 પેકેજ જાહેર કરી ખેડૂતોની મશ્કરી કરી છે. માટે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ.